વિશેષ ન્યૂઝ। દાહોદમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી હતી। ખેડા ગામમાં ધમધમતી હતી દારૂની ભઠ્ઠી અને ત્યાં પોલીસે તવાઈ બોલાવી। જંગલ વિસ્તારમાંથી દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠી ઝડપાઈ છે। પોલીસની રેડ જોઈને આરોપીઓ ત્યાંથી ફરાર પણ થઈ ગયા હતા। દારૂ બનાવવા વપરાતી જે સામગ્રી છે તેનો નાશ કરવામાં આવ્યો છે। દારૂનો નાશ કરાયો, ભઠ્ઠીઓ પોલીસે તોડી પાડી હતી। તો લીમડા પોલીસે કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પોલીસને દરોડા જોઈને અને તરત જ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। કુલ 10 જેટલી ભઠ્ઠીઓ આ જંગલ વિસ્તારમાં ધમધમતી હતી। અલગ અલગ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ આ રીતે પોલીસની નજરચૂક કરીને અને ચલાવવામાં આવતી હોય છે। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, કેટલા સમયથી આ પ્રકારની ભઠ્ઠીઓ ધમધમતી હતી અને પોલીસને ક્યારે બાતમી મળી? કોણ આ ભઠ્ઠીઓ ચલાવતા હતા? ગ્રામ્ય વિસ્તારના લોકો જ હતા કે કોઈ અન્ય આરોપીઓ હતા? શું વિગતો? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ અનેક એવી ચાલતી જ હોય છે। ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાજપૂત સહિતની ટીમ દ્વારા એમને માહિતી મળી હતી ને જે ખેડા ગામ આવેલું છે ત્યાં બાજુ લગભગ 10 જેટલી જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે જંગલ વિસ્તારની અંદર જે તળાવની નજીકના કિનારે જે ચલાવવામાં આવી હતી ત્યાં બાજુ પોલીસ ત્રાટકી હતી અને જે ખેડા ગામની અંદર ચાલતી જે દેશી દારૂની ભઠ્ઠીઓ પર તેઓ તવાઈ બોલાવી। અંદાજિત 10 જેટલી જે દેશી દારૂની ભઠ્ઠીઓ હતી તેની ઉપર ત્રાટકી અને તે જે પુટ્ટામાલ છે તેને નાશ પણ કર્યો હતો। તે જે દેશી દારૂની જે ભઠ્ઠીઓ છે તેને તોડી પાડવામાં આવી હતી। ખાસ કરીને જે પોલીસની રેડ જોઈને ત્યાંથી જે આરોપીઓ છે તે તમામ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। પોલીસે જે તમામ દેશી ભઠ્ઠીઓ તોડી નાખી છે અને જે લગભગ 10 જેટલા ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। આભાર હેમલ તમામ વિગતો માટે। તો આ તરફ અમદાવાદમાં ડિટેન કરેલા